ફાઇનલી ફર્સ્ટ ટાઈમ મેં કીધું આની વિગતવાર ડિટેલ આપ અને બીજું જો ભાઈ હવે જઈ રહ્યા છે વાહ હા પગ તમે જોઈ લો ટાયર એટલે ખ્યાલ આવી જાય ટાયર નીચે ખોલો જો જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો ખાસ મિત્રો આજે કેમ કહેવાય કે સરસ મજાની ખુશીની વાત છે કે આજે હું પહેલી વાર ફ્લાઇટમાં બેસવાનો છું અને બીજું ખાસ કે તમારે જો કદાચ સુરતથી ભાવનગર ફ્લાઇટ લેવી હોય પ્લેનમાં જવું હોય તો કઈ કઈ રીતનું હું રૂલ્સ છે એ બધું જ તમને વિડીયોમાં જણાવીશ એટલે તમારે પણ ક્યારેક સુરતથી ભાવનગર જવું હોય તો તમારે પણ વિડીયો કાયમ આવે તો વિડીયો છે ને થોડોક કામનો છે લાઈક કરજો અને બને એટલો શેર કરજો જેથી કરીને કોઈ પણ વ્યક્તિને સુરતથી ભાવનગર આવવું હોય તો મદદ થાય તો પાછળ તમે જોઈ શકતા હશો કે ગેટ છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ કહેવાય કે હવે તો ઇન્ટરનેશનલ બની ગયું કેમ કે વિદેશથી ફ્લાઇટો પણ અહીંયા આવે છે તો હવે સંપૂર્ણ વિડીયોમાં જોડાયેલા રહેજો તમને બતાવીશ અંદર એરપોર્ટ કેમ કે અમે ટિકિટ બિકિટ લઈ લીધી છે કઈ રીતનું ટિકિટનું છે એ પણ જણાવીશ તો હાલો પહેલાં અંદર જઈએ પછી તમને જણાવું તો હવે અમે જઈ રહ્યા છીએ જે સુરતનો એરપોર્ટ છે એની અંદર જઈ રહ્યા છીએ ભાઈ અમને સ્પેશિયલ મૂકવા આવ્યા છે તો ખૂબ ખૂબ આભાર ઉત્તમભાઈનો જો ભાઈ સ્પેશિયલ મૂકવા આવ્યા છે અમારા જનકભાઈને પણ પહેલી જ ફ્લાઇટ છે આજે કા ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટ છે તો ભાઈ તમે વિડીયોમાં રહેજો ને એટલે અમે જે અનુભવ કરશું ને એ તમને પણ શેર કરશું ને તમને પણ અનુભવ થશે હવાઈ મથક ફાઇનલી આવી ગયા છીએ આપણે ચાલો ભાઈ ઉત્તમભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ સ્પેશિયલી એરપોર્ટે ડ્રોપ કરવા આવ્યા છે ભાઈ કેમ કે બેની ભાઈ ફર્સ્ટ ફ્લાઇટ છે અને નર્વસ ફૂલ નર્વસ કેમ કે આ રીતનો કાંઈક એરપોર્ટ છે સરસ મજાનો એરપોર્ટમાં છીએ પહેલી જગ્યાએ પૂછ્યું તો ભાઈ કીધું સામેથી જવાનું ભાવનગર તો એ રીતનું છે તો ખાસ તમને હું કહી દઉં આની વિગતવાર ડિટેલ આપો તો ભાઈ આને છે ને તમારે એડવાન્સ ટિકિટ કરાવી લેવાની તો સારું પડશે અત્યારે અમે 2800 રૂપિયાની એક ટિકિટ બુક કરાવી હતી આજથી 7-8 દિવસ પહેલાં બરાબર ને અને ખાસ લગભગ સુરતથી ભાવનગર છે ને બહુ ઓછી ફ્લાઇટો છે ડેલી નથી એટલે તમારે એ બધું એડવાન્સ સેટિંગ કરવાનું રહે ભાવ કદાચ અપડાઉન થતા હોય પણ અમારે અત્યારે 2800 રૂપિયા ટિકિટ છે અને અમે ઓનલાઈન જ કરાવી હતી ભાઈબંધ થ્રુ કરાવી હતી કઈ રીતની ટિકિટ બુક થાય તો ઓનલાઈન ટિકિટ બુક ટૂંકમાં પ્લેનની તો તમને આઈડિયા આવી જશે એ રીતની ટિકિટ બુક કરાવવાની તમારે રહેશે હા એક જણાને 2800 એટલે અમે 5600માં બે છીએ ભાવનગર અને આની માત્ર અડધી કલાક થાય ભાઈ 20 મિનિટનું કહેતા હતા એવું છે ભાઈ જોઈએ અમેથી ભાઈ ચેકિંગ થાય છે ક્યાંથી આપણે જવાનું છે એવું છે કાજકભાઈ રેડી ખુશી કેટલી ખુશી છે ખુશી અલગ જ છે જેકભાઈ હા જોઈ છે હવે કેમ કે ફર્સ્ટ ટાઈમ હોય થોડુંક નર્વસ થઈ જાય એક્સાઇટમેન્ટ થઈ જાય કેમ થાય એમ લાગે કેમ કે ભાઈ બલમ છે ને ભાઈ અમે જોયેલા આમ ભણતા ને ત્યારે હવામાં ઉડતા એવું બધા હવે તો રસ્તામાં આજ રિયલ લાઈફમાં અનુભવ કરવાનો છે કે ભાઈ રસ્તામાં જોયેલા બલમને આજ પહેલી વાર બેહવાના ભાઈ ફ્લાઇટમાં તો અનુભવ તો અલગ જ હોય ને યાર તમે સમજી શકો ભાઈ અમારી ફિલિંગ કીએ છે થઈ રહ્યું છે અને અહીંથી આપણું ચેકિંગ થવાનું ત્યાર પછી એન્ટ્રી મળી જશે આપણને ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે અંદર ઘણી બધી વાર વેઇટ કર્યો હા એવું છે सिक्योरिटी चेक कराइए फिर गेट नंबर 1 पे जाना ઓકે થેન્ક યુ મેમ થેન્ક યુ જો ભાઈ આ બોર્ડિંગ પાસ આવી ગયા છે અમારા જનકભાઈના જોઈ શકો છો તમે હવે સિક્યુરિટી ચેકિંગ કરાવવાનું છે રેડી ભાઈ ચાલો લાવો આધાર કાર્ડ વગેરે નહીં આવું ખાસ યાદ રાખજો ભાઈ કોઈ પણ ભાવનગર હા ઓકે થેન્ક યુ ભાઈ એરપોર્ટે કદાચ તમે આવો અને ટિકિટ બિકિટ લીધેલી હોય ને તો આધાર કાર્ડ ખાસ તમારો આઈડી પ્રૂફ છે ને એ તો લાવવાનું જ રહેશે લકર લોચા થઈ જાય ભાઈ તો હવે બોર્ડિંગ પાસ મળી ગયા છે જેકભાઈ આ છે ને આ ટિકિટ કહેવાય ભાઈ છે ને એ પૂછવા આવ્યા હતા ભાઈ યુટ્યુબ બ્લોગ બનાવશે મેં કીધું થેન્ક યુ બેન સ્પેશિયલ છે ને એ પૂછવા આવ્યા હતા કે ભાઈ તમે બ્લોગ બનાવશો મેં કીધું હા તો આ ચેનલ નામ આપ્યા છે ને બેને ઘણી બધી સપોર્ટ આવ્યા સિક્યુરિટી ચેકિંગ કરાવવાનું છે અહીંયા ભાઈ આપણે તો હાલો ચેકિંગ કરાવી લઈએ એ રીતે બધું ચેકિંગ કરવું પડે હવે લઈ લઈએ આપણે થઈ ગયું છે આ જેકભાઈનો સામાન છે બેગે આ રીતે મૂકવો પડે છે જો આ રીતે બધું એ રીતે છે બધું તો હવે ખાસ એક વસ્તુ તમને કહી દઉં કે ભાઈ તમારે જેટલા વાગ્યાની ફ્લાઇટ હોય ને એનાથી 1 કલાકથી 1.5 કલાક અગાઉ આવી જજો કેમ કે નહીંતર અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે ઘણી બધી વસ્તુ ચેકિંગ કરવામાં આવે છે એક પણ વસ્તુ છે ને બધી ચેક કરવામાં આવે છે ટૂંકમાં એટલે તમારે 1 કલાકથી 1.5 કલાક અગાઉ જ આવવાનું રહેશે બોલો મેટલ વાળો કે પાછો વાપરો તો આયલો આવે છે પટ્ટોય આવે છે ભાઈ પટ્ટોય કઢાવે છે ભાઈ અહીંયા એ રીતનું છે આમ હાથ રાખવાનું છે પાણી આવે છે લઈ વાહ અને બીજું આગળ હાથ રાખશે ને તો કોરા થઈ જાય
પીવાનું પાણીની સુવિધા જો અહીંથી આમ ગ્લાસ ખેંચવાનો પછી આ પીવાનું પાણી છે સ્પેશિયલ ભાઈ. આ ગ્લાસ છે ને પાછો પાણી પીને આમાં નાખી દેવાનું. મને એમ કે ઉપર નાખી દેવાનું. ઓલા ભાઈબંધને મેં પૂછ્યું કે ના ભાઈ આમાં નાખી દે. એટલે આ જો ભાઈ નોલેજ એટલે આ ખરેખર આપણે ગામડાના માણસો કહેવાય. નાની નાની વસ્તુમાં નોલેજ જોવે એટલે તમને બધું નાની નાની ડિટેલથી વસ્તુ છે ને એ દેખાડવાની ટ્રાય કરીએ છીએ. બાકી જો આ બધી ઉપર લિફ્ટ જાય છે આ રીતની કંઈક સરસ મજાની છે ને. ટિકિટ બિકિટ લઈને હવે થોડાક વેઇટિંગમાં બેસી ગયા છીએ. અને બીજું ખાસ કહીશ કે જે પ્લેન હવામાં ઉડતા ઉડતા જોયેલા ભાઈ અવાજ આવે તો આમ નજર વી જતી એ પ્લેન અત્યારે મારી હામાં છે. એ જે તમને બતાવું આગળ અંદર એન્ટ્રી થાય પછી દેખાડું છે ને ભાઈ. હજી છે વાર ફ્લાઇટની તો હવે થોડીક ભૂખ લાગી છે તો જમી આવીએ પહેલાં પછી ફ્લાઇટમાં જઈએ. કાં છે ભાઈ? તો ભાઈ લિફ્ટ છે બહુ જબરદસ્ત. આવી બધી કંઈક સરસ મજાની જ્વેલર્સની પણ અહીંયા દુકાન છે ભાઈ. જો એરપોર્ટ ઉપર દુકાન. વાહ, ગોવાની ફ્લાઇટ છે. જો આ ગોવાવાળા છે બધા. તો ગોવાવાળા જઈ રહ્યા છે. કાજેક ભાઈ અમારે તો જે વાર છે મેમ છે ને એ કહે છે બધાને ગોવાવાળા આવી જાવ એમ આપણી સ્ટાઇલમાં. આપણી સાદી સ્ટાઇલમાં એમ કહેવાય ને મેમ એમ કહે છે ગોવાવાળા આવી જાઓ એ રીતનું કહે છે. તો અહીંથી 2 થમ્સઅપ લીધી ને 1 ખારસી લીધી. હા 300 રૂપિયાનું શું આપા હોટલમાં ખાઈને લઈએ એટલું. ફાઇનલી મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે. 1 કલાકનો વેઇટ કર્યો ત્યારે વાર આવી ગયો છે. હવે જવા દઈએ પ્લેનમાં. હવે મસ્ત મજાનું પ્લેન પીડ્યું છે અને હવે અમે બે ગયા છીએ ઇકોમાં. ઇકો નથી આઈનો સ્પેશિયલ છે પણ શૂટને ના પાડે ચાલો એવું છે. જો ભાઈ હવે જઈ રહ્યા છીએ. સરસ મજાની ફ્લાઇટો છે તમે જોઈ શકો છો. અને કાંઈ ઘટે નહીં ભાઈ. ડ્રીમ હતો યાર, ડ્રીમ પૂરું થવા જઈ રહ્યું છે. તમે જો મસ્ત મજાની ફ્લાઇટ પડી છે. ફાઇનલી આવી ગઈ છે આપણું ફ્લાઇટ જોઈ શકો છો તમે. હવે જવા દઈએ ફાઇનલી ફર્સ્ટ ટાઈમ ડ્રીમ કમ્પ્લીટ. ચાલો હાલો ભાઈ જેકભાઈ. ચાલો ભાઈ ભાઈ નાનું એવું છે આખું. ફાઇનલી ઉડાણ કરવાની તૈયારી છે ફૂલ. શરૂ થઈ ગયું છે ભાઈ. થોડીક જ વારમાં ઉડવાની તૈયારી છે ભાઈ. થોડુંક તો નાનું પ્લેન છે પણ મજા આવી છે ભાઈ. અનુભવ સારો રહેશે. જોઈ શકો છો રનિંગ ઉપર રન કરવા મળ્યું છે, દોડવા મળ્યું છે. સ્પીડ તમે જોઈ શકો છો. સ્પીડ જોઈને અંદાજ આવી જાય તમને. વારમાં ભાઈ સ્ટેપ અપ જેડી ભાઈ સ્ટેપ અપ થઈ ગયું છે. અત્યારે વહી ગયું છે જોઈ શકો છો તમે. સ્ટેક અપ તો આ એરપોર્ટ છે. બધા પ્લેન પીડ્યા છે. સ્ટેક અપ થઈ ગયું આપણો પ્લેન. અનુભવની વાત કરું ને તો કાંઈ બહુ એટલો બધો ફિલિંગ નથી આવતું ભાઈ. થોડાક મજા લાગે છે કાંઈ અનુભવ નહીં આવતો ભાઈ. જો મજા આવી છે ભાઈ. લાઈટમાં ફિલિંગ ભાઈ મજા કરી. નીચે તમે જોઈ શકો છો દરિયો જ છે. હવે અહીંયા આપણે ખબર જ છે કે ભાઈ ભાવનગરની સુરતની વચ્ચે દરિયો છે ભાઈ. દરિયો છે અને સુવિધામાં એક બિસ્લેરીની બોટલ આપે છે. ત્યારબાદ આ આપે છે સોડા જેવું છે તો આ પણ એક આપે છે આપણને. ત્યાર પછી આ રીતનું કંઈક ફ્લાઇટનું છે બધું. તો આ પણ તમે જોઈ શકો છો ફ્લાઇટનું. આ રીતનું આપાતકાલિક ઇમરજન્સીનું છે. પછી આ રીતનું કંઈક છે. તો આ બધી એટલી સુવિધા છે. સુવિધા તો જો કે ઠીક છે. વિટામિન ડી છે. આ વિટામિન ડી પી નાખીએ હવે આપણે. વિટામિન ડી છે. ખાટું મીઠું છે. સ્ટ્રોબેરી ઉલટી જ ના થતી પણ ખાલી પી એમ તો માથું થાય. આવ્યું તારે મૂકો હું કામ કહો. જોવો તારે ભાઈ દરિયો કપાઈ ગયો છે. ખાલી દરિયો જ છે સુરત ને ભાવનગરની વચ્ચે. હવે નીચેથી મને એવું લાગે છે કે કોક જોતું હશે ઓલા ધાબા પાથેલી. જો બલમ જાય જેવી રીતે અમે કરતા ને એવી રીતે સેમ કોક કરતો છે ભાઈ. ખરેખર આજે એક ખુશીનો દિવસ કહેવાય ને. આનો અનુભવ કરીએ ને તો જ ખ્યાલ આવે. બાકી તો અને આ બધું જ તમારા લીધે જ પોસિબલ થયું છે કેમ કે તમે બધા એટલો સપોર્ટ કરો છો. તો હું પણ કંઈ થોડો અલગ બ્લોગિંગ કરવાની ટ્રાય કરું છું. બસ આવો સપોર્ટ આપતા રહેજો જેથી કરીને તમારા માટે પણ સારો
કેવા તારા હા ભાઈ આપણે રૂડો ને રળિયામણું ભાવનગર વાહ અને માત્ર ને માત્ર 22-23 મિનિટથી 22-23 મિનિટમાં પહોંચી જશે ભાવનગર. ફાઇનલી રનવે ઉપર આવી ગયા છે, લેન્ડ થઈ રહ્યું છે. કાંઈ અનુભવ ન થયો બહુ હા પગ તમે જોઈ લો ટાયર એટલે ખ્યાલ આવી જાય. ટાયર નીચે ખોલો જો ભાઈ લ્યો એક જરાક ઝટકો લાગ્યો. લેન્ડિંગ થઈ ગયો ભાઈ, લેન્ડિંગ સહી સલામત થઈ ગયા છે, સહી સલામત આવી ગયા છે. એક ઝટકો લાગ્યો નાનો એવો ખાલી લેન્ડિંગ. બાકી આપણે આવી ગયા 22 મિનિટની અંદર ભાવનગર. આમ આવીએ તો કેટલી બધી વાર લાગે. ફ્લાઇટમાં 22 મિનિટ થઈ આવી ગયા આપણે. આ ભાવનગર એરપોર્ટ આવી ગયા. કેપ્ટન હતા અમને ભાવનગર સહી સલામત પોગાડી દીધા કેપ્ટન. ભાઈ વાંકા જવું જોઈએ નીચે કેમ કે પ્લેન થોડુંક નાનું છે. ફાઇનલી મિત્રો ભાવનગર એરપોર્ટ આવી ગયા છે. જેકભાઈ રેડી કમ્પ્લીટ ભાઈ કમ્પ્લીટ એક્સપિરિયન્સ કેવો રહ્યો અનુભવ શું કહેશો? અનુભવ સારો રહ્યો છે. મજા આવી ગઈ ને? બીક લાગતી થોડી મજા આવતી થોડી એક્સાઇટમેન્ટ હતી પૂરેપૂરી ભાઈ, પણ ખરેખર અનુભવ કર્યા જેવો હતો કે નહીં? કોઈ દિવસ જ્યાં હોય તો યાર આપણે બધાને એમ હોય કે એકવાર તો પ્લેનમાં બેહવું એટલે યાર આજે પૂરું થઈ ગયું અમારું સપનું એક. બરાબર ને? હાલો ભાઈબંધ લેવા આવે છે અને આ એરપોર્ટે અત્યારે આપણા રાજ્યપાલ છે રાજનાથસિંહ છે ને એ આવે છે આ એરપોર્ટે અત્યારે. મિત્રો આવો કંઈક સફર હતો આપણો સુરતથી ભાવનગર. તમે પણ અવશ્ય વિઝિટ કરજો. અને અત્યારે બસ ભાઈ લેવા આવ્યા છે તો હવે જઈએ અને આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ. આશા કરી છે તમને ઘણું બધું શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે અને અનુભવ પણ થયો છે. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.